રાહુલ ગાંધીના વિદેશમાં અનામત વિરોધી નિવેદનનો મોડાસામાં વિરોધ. અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા મોડાસા 4 રસ્તા ધરણા યોજાયા. સાબરકાંઠા સાંસદ શોભના બારૈયા અને ધંધુકા પૂર્વ સાંસદ રતિલાલ વર્મા રહ્યા ઉપસ્થિત તમામ ભાજપી કાર્યકરોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. રિપોર્ટર જયદીપ ભાટિયા, અરવલ્લી. આજે અનામત વિરોધી આ રાહુલ ગાંધીના નિવેદનથી જે અમેરિકામાં નિવેદન કરે છે, ખોટા બફાટ કરે છે, એનો પર્દાફાશ થઈ ગયો છે. એની બેવડી નીતિની સૌને ખબર પડી ગઈ છે અને એના વિરોધમાં અમે આજે ધરણા પર છીએ. રાહુલ ગાંધીની બેવડી નીતિથી બધા જાણીતા છે. ચૂંટણી વખતે એણે બધાને ભરમાવ્યા હતા કે ભાજપને 400 પાર આવશે તો અનામત નાબૂદ કરશે, પણ એનો ચહેરો બધાની સામે આવી ગયો છે. ભાજપની બહુમતી આવી તો રામ મંદિર બન્યું, ભાજપની બહુમતી આવી તો મહિલા સશક્તિકરણ, નારી શક્તિ વંદન કાયદો આવ્યો. એટલે ભાજપ જ્યારે બહુમતીમાં આવે છે ત્યારે દેશહિતના નિર્ણયો લે છે, અને જ્યારે રાહુલ ગાંધી ખોટા બફાટ કરીને જનતાઓને ભરમાવવાના પ્રયાસો કરે છે ત્યારે એની બેવડી નીતિથી સૌ આજે જાગૃત થઈ ગયા છે અને અમે એના વિરોધમાં આજે ધરણા કર્યા છે.